જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? એક કમેન્ટ આવે છે કે તમે થાળીનો સેટ ક્યાંથી લીધો છે. તો મારા હસબન્ડને દિવાળી ગિફ્ટમાં આવેલો છે એક વેપારી તરફથી. ને સાંજનો ટાઈમ છે ને આજે બનવાનું હતું શિયાળામાં અમે આ શાક બનાવી રીંગણાનું, પણ થોડુંક અલગ રીતે. આપણે જે નોર્મલી જે રીતે રીંગણાના પીસ કરતા હોય ને એ રીતે નહીં. અમારા ઘરમાં કટકી રીંગણા કીએ આને. જો આવા સાવ ઝીણા પીસ કરી લેવાના રીંગણાના. તેલમાં તમારો મનગમતો વઘાર કરી લેવાનો. મેં હિંગનો કર્યો છે. પછી રીંગણા એડ કરી દેશું, બેઝિક મસાલા, નમક, હળદર, ધાણા જીરું થોડુંક વધારે અને લાલ મરચું, 8 થી 10 કળી જેટલું લસણ. ટમેટાને પણ એવા જ ઝીણા પીસ જ કરવાના, મોટા નહીં સારા લાગે. ને પછી અડધી વાટકી જેટલું પાણી એડ કરી દેશું. બધું મિક્સ કરી દેશું. સાવ ધીમા તાપે 2 સીટી કરી લેશું. તો આ શાક બહુ જ સરસ લાગે. કોઈ પણ વસ્તુ હોય ને થોડીક અલગ રીતે બનાવો ને તો એનું આખું ટેસ્ટ જ ફરી જાય. આ રીતે ટ્રાય કરજો. અને જો અહીંયા પપૈયાનો સંભારો પણ બનાવી લીધો છે અને બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી. આવજો બધા.